તો આપણે જોયું તે મુજબ નવસારી શહેરની આ સ્થિતિ છે। જિલ્લાની પણ મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર છે। પૂર્ણા, અંબિકા, કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ખરેરા, મીંઢોળા અને ઔરંગા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે। અંબિકા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। ભયજનક સપાટી 28 ફૂટ છે, જ્યારે હાલમાં સપાટી 20 ફૂટ પર પહોંચી છે। 23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદી 15 ફૂટ પર પહોંચી છે। પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ વરસ્યો છે। કાવેરી નદીમાં પણ પાણીની ધરખમ આવક થઈ છે। કાવેરી નદી ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે। બિલીમોરાના દેસરામાં પાણી ભરાવાની શરૂઆત છે। દેસરામાં 200થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે। ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓની સપાટીમાં વધારો થયો છે। કાવેરી નદીની સપાટી વધતા ચીખલી અને બિલીમોરામાં ગામોને એલર્ટ કરાયા છે। 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ગુજરાતના સમગ્ર દક્ષિણ રિજનમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે, જેને લઈને લોકમાતા ગણાતી પૂર્ણા, અંબિકા, કાવેરી, મીંઢોળા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદી નવસારી જિલ્લાના ઉપરવાસમાં એટલે કે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં વરસતો વરસાદ સીધો પૂર્ણા નદીના જે કેચમેન્ટ એરિયા છે એમાંથી વહીને સીધો નવસારી શહેરમાંથી વહીને દરિયાને મળે છે। આ જે કેચમેન્ટ એરિયા છે એમાં સુબીર, ડોલવણ, વાલોડ, બોહારી, મહુવા જેવા વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે 20 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં વરસ્યો છે, જેની સીધી અસર નદીમાં દેખાઈ રહ્યો છે। અને એ જ રીતે હવે જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। પૂર્ણા નદીની સપાટી 16 ફૂટ નજીક પહોંચી ચૂકી છે। 23 ફૂટ ભયજનક સપાટી છે, એટલે કહી શકાય કે ઉપરવાસમાં એટલે કે કેચમેન્ટ એરિયામાં પડેલો વરસાદ સીધો બપોર સુધી પૂર્ણા નદીમાં આવશે અને જેના કારણે ભયજનક સપાટી નજીક પૂર્ણા નદી પહોંચી શકે તેવી શક્યતાઓના પગલે નવસારી જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે। તદુપરાંત નવસારી સહિત કાવેરી નદીની જળસપાટીમાં પણ વધારો થયો છે। કાવેરી નદી 16 ફૂટ જેટલી સપાટી પર પહોંચી ચૂકી છે। કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જેને પગલે બિલીમોરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। દેસરા વિસ્તારમાંથી 50થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। બિલીમોરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ઉંડાચ ગામમાં ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે। સમગ્ર જિલ્લામાં જે પ્રકારે વરસાદી માહોલ છવાયો છે એને લઈને જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો એને ધ્યાનમાં રાખીને મહત્વના જે કંઈક કહી શકાય કે મેજર જે કંઈક પગલાઓ લેવામાં આવી રહ્યા છે। જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। હજુ પણ રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા એક એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। અને નવસારી જિલ્લાના ઉપરવાસમાં વરસી રહેલો વરસાદ તેમજ નદીઓની જળસપાટીમાં જે રીતે વરસાદ વધી રહ્યો છે એના પર તંત્ર નજર રાખીને બેઠું છે। શહેરીજનોને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે। કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે। સમગ્ર જિલ્લાના અધિકારીઓને પોતાના કામના સ્થળે હાજર રહેવા માટે અને સ્થળ ન છોડવા માટેની પણ તાકીદ કરવામાં આવી છે, જેને લઈને નવસારી જિલ્લાનું તંત્ર એલર્ટ છે। અને હાલ નવસારી શહેર અને જિલ્લામાં વરસી રહેલા વરસાદે નવસારી શહેર અને જિલ્લાને તરબતર કરી દીધું છે। નિલેશ ગામિત, TV9 નવસારી। આપણે જોયું તે મુજબ નવસારીમાં અંબિકા, પૂર્ણા, કાવેરી ત્રણેય નદીમાં જળસ્તર વધી રહ્યા છે અને તેને લીધે પ્રભાવિત વિસ્તારોમાં કેટલાક પગલાં પણ લેવામાં આવ્યા છે। આપ જો ગણદેવી તાલુકામાં 25 રસ્તાઓ જે છે તે બંધ થઈ ગયા છે। હાલની સ્થિતિ મુજબ ચીખલી તાલુકામાં 34 રસ્તાઓ બંધ થયા છે। જળસ્તર સતત વધવાને કારણે આ સ્થિતિ અત્યારે નવસારીમાં જોવા મળી રહી છે। ખેરગામ તાલુકાની વાત કરવામાં આવે તો અહીં 14 જેટલા રસ્તાઓ એવા છે કે જે જોખમી છે। પાણીનું સ્તર વધી રહ્યું છે, પાણીને લીધે બંધ થઈ ગયા છે। વાંસદા વિસ્તારમાં 25 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। ભારે વરસાદ બાદ અત્યારે સ્થિતિ વણસી છે અને કુલ 137 રસ્તાઓ એવા છે જિલ્લાભરમાં જેને બંધ કરવામાં આવ્યા છે।